હાચા હાચા સંત હોય ત્યાં જઈ ભરી જે સાલ કરી રે એ વિચાર માથે કઈ મેહુલાનો માર આ સપના જેવો છે સંસાર તોલી રાણી કરે રે આવો ને જે સજનાયા પ્રેમ થકી મળીએ સંત હોય ત્યાં જઈ ભલીએ 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 પરંપરા છે ભજનની. પણ મેં વાત કરી વિદુરજીની સાહેબ, કબીર સાહેબે લખેલું ભજન છે. શું લખે છે કબીર સાહેબ? મારી નાખે એવા ભજન છે ભાવેશભાઈ, ખતરનાક ભજનો છે, ચીરી નાખે માણાને. બંટીનો રોટલો ને તાંજલિયાની બાજી બંટીનો રોટલો ને તાંજલિયાની બાજી રુચિ રુચિ ભોગ લગાઈ હર હર ગોમતી રુચિ રુચિ ભોગા એવો દેવજી હાલો ને વિદુરે જાય, હાલો ને વિદુરે ઘેર જાય એવો દેવજી હાલો ને ઊંચા ઊંચા મહેલો દુર્યોધન એટલે તમે પડકારામાં મોડા નહીં પડો યાર. આ અહીંથી આંતરડા બહાર આવી જાય એટલું આ તમારી સામે ગાય છે મારા વાલીડા. આ પેમેન્ટના વજન મુજબનું ગાયન નથી હો. જરાય વિચારતા નહીં, આ પેમેન્ટ મુજબ ગાયન જ નથી. પેમેન્ટને ધ્યાનમાં રાખીને અમે ક્યારે ગાતા જ નથી. અહીંયા તો જે ઉગ્યું એ તમારા સુધી પૂગ્યું મારા બાપ. કેમ કે समंदर के सफर में हवाओं को चलाता है. वाह तो बोलो यार. हाँ આ કેમ ગવાય છે તમારા બધાનો વાવા તો મને મજા આવે ગાવાની યાર. समंदर के सफर में हवाओं को चलाता है, जहाज खुद नहीं चलता कोई और चलाता है. समंदर के सफर में हवाओं को चलाता है, जहाज खुद नहीं चलता कोई और चलाता है, और तुझे खबर नहीं ए मेले में घूमने वाले. समंदर के सफर में हवाओं को चलाता है, जहाज खुद नहीं चलता कोई और चलाता है, और तुझे खबर नहीं ए मेले में घूमने वाले. तुझे खबर नहीं ए मेले में घूमने वाले, तेरी दुकान कोई और चलाता है. એટલા માટે કહું છું તમારો પડકારો હોય ને તો અમારી ગાયકી સવાઈ થઈ જાય મારા બાપ. હે અને આ કોઈ ચોપડીમાંથી નથી આવતું, આ બધું ખોપડીમાંથી જે બહાર આવ્યું એ તમારા સુધી પોગે છે. આ તો કટકા નાખવાની વાત છે. એકાદો ઝીલી લ્યો મારા બાપ તમારામાં, જો એ સુરતા હશે તો ઝીલાઈ જશે. ઊંચા ઊંચા મહેલો दुर्योधन रति भर सुख न पाई
હર હર ગોમતી રતિ વરસું એવો દ્રવજી હાલો ને વિદુર જાય હાલો ને વિદુર જાય એવો દ્રવજી હાલો ને વિદુર જાય કહત કબીર साहेब सुनो भाई साधो आवा संतो वेचे ત્યાં વેચાઈ ઉધવજી હાલો ને વિદુર જાય હે જી જાય હાલો ને વિદુર ઘેર જાય એવો ધરુજી હાલો ને વિદુર આ બધા ભજનો છે. બાપુની ફરમાઈશ એક લાઈન લઈ લઉં છું. મારા આંગણીએ અજવાળું મારા આંગણીએ અજવાળું રૂરુ હૃદય સિંહાસન ઢાળું આંગણીએ અજવાળું રૂરુ હૃદય સિંહાસન ઢાળું ગુરુ મૂર્તિ પ્રેમે નિહાળું ગુરુજી મારા આંગણે પધાર્યા ગુરુજી મારા આંગણે પધાર્યા મારા આંગણે અજવાળું ગુરુ હૃદય સિંહાસન गुरु मूर्ति प्रेमे निहारो गुरुजी मारा आंगणिए पधार्या गुरु मारा आंगणिए વાત આપણે જૂની પરંપરાની કરી પણ આ ઘણા બધા યુવાનો છે એ સાંભળવા માટે આવ્યા છે અને એમને કંઈક શાસ્ત્રીય હું ગાવ એવી પણ બધાની અપેક્ષા હોય. ઘણા બધા મિત્રો આવ્યા છે એટલે એક કમ્પોઝિશન હવેનું જે ગાવ છે ને ઘોર માટેનું છે. તમને કહીને ગાઉં છું એટલે આમાં ઘોર કરજો. હા, કેમ કે આપણી ફરજમાં આવે આપણા આધ્યાત્મિક સ્થળો જો વધારે સારા બનશે, વધારે મોટા થશે અને વધારે એનો શણગાર થશે તો ફાયદો આપણા સનાતન ધર્મને છે. મારા બાપ બીજી કોઈ પણ જ્ઞાતિ હોય એમને મારા પ્રણામ છે, કેમ કે એ લોકો એની જ્ઞાતિનું બહુ સારું કરી રહ્યા છે. ભાઈ આપણે વિચારવા જેવું છે. આપણે સનાતનીઓએ વિચારવું જોઈએ. 5 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 જે પણ તમને ઈશ્વરે વ્યવસ્થા આપી હોય. ભાઈ દેવાંશભાઈ, આ દેવાંગભાઈ ને જયદીપભાઈ ને આપણે ભાવેશભાઈની હાજરીમાં ક્યાં ગયા? અહીંયા આવો. તમને જે ઠીક લાગે ને આંકડો મારા તરફથી લખી નાખજો, કેમ કે હું પહેલાં આપું તો જ ભાઈ તમારી પાસે માગી શકું. હા મારા વાલા, આ ધ્રુવભાઈનો આંકડો તમારે લખી નાખવાનો, આ મંજીરાવાળાનો લખી નાખવાનો. અમે રોજ કમાઈ છે તો અમારી ફરજમાં આવે ને મારા બાપ, ક્યાંક તો દેવું પડે ને. બધી જગ્યાએ લેવાની વૃત્તિ ન હોવી જોઈએ. આને લખી નાખજો.
સાઉન્ડના હું આપી દઈશ, એ બાપુ એનું બક્ષી દેવો, એના તું દઈ દેજે. એટલે ભાઈ જેને તમારે ભાઈ મારો હું એક સાધુ છું એટલે અમે તો તાંબડી લઈને નીકળી જઈએ, તમારે દેવું જ પડે. તમારે ઘરે આવીને બોલી દઈ ભિક્ષાન દે એટલે તમારે આપવું પડે, અમે સાધુ રહ્યા. પણ એક ગાયક હોવાના નાતે આમાંથી થોડું ઘણું ઉપાર્જન અમે કરીએ છીએ, એટલે અમારી ફરજમાં આવે કે આવી જગ્યાએ આપણી સનાતનની કોઈ પણ જગ્યા હોય મારા બાપ, જે તમને સારું લાગે, જે ત્યાં કોણ સંભાળે છે, કેવો માણસ એ જોતા નહીં ક્યારેય. આ ટકોર કરીને કહી દઉં કેવા બાપુ છે નહીં, આમ એવું બહુ નહીં વિચારવાનું. અહીંયા કે આપણે ચાય ન પાય, ભાઈ ચા પીવા નથી જવાનું. અહીંયા દર્શન કરીને 2-5 રૂપિયા 5 મિનિટ કમી જાય મિત્ર, 5 મિનિટ 5 એ આ દેવાની વાત છે, લેવા આવ્યો તું કયો જા ભાગ. જે તમને સારી જગ્યા લાગે, મારી પ્રાર્થના છે અહીંયા જેટલું ઉપાય એટલું, બાકી તમારી જ્યાં આસ્થા હોય, તમારી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જેટલું દેવાય એટલું દેવું, એવી મારી વિનંતી છે. સાધુના બાળક તરીકે આમાં અમારી માળા છે, આને શોખથી અમે રાખતા નથી, આની સાક્ષીએ હું કહું છું મારા બાપ, આટલું મારા વતી કરજો. કેમ કે આપણા ધર્મને ટકાવવા માટે આશ્રમો, મંદિરો અને આપણા ધર્મનું જે પણ આપણને સારું લાગે એ કરતું રહેવું. પણ કોઈક મને એમ કે આ ઢોંગ કરે છે, તોય મેં સનાતનનું તિલક કર્યું છે. ભલે ઢોંગ કરીએ છીએ, કોઈને એમ લાગે ઢોંગ કરે છે, આ દેખાવ કરે તો કંઈ વાંધો નહીં. કાંઈ તમને કોઈક એમ કહે તો ખાલી પાણીનું તિલક પણ કરી લેવું આપણી પરંપરા છે. મા બાપના ચરણમાં પગે લાગી લેવું આપણી પરંપરા છે. અને બહેનોને વિનંતી, કાંઈ ન હોય તો સોમવારે ખાલી સાથીઓ કરી નાખો. વાહ મારા બાપ, ખમા તાળીઓથી વધાવી લ્યો. જો આવી ગયા એટલે કાંઈક આપણું કરી લેવું મારા બાપ, એક તિલક કરી લેવું ખાલી, તો આપણો ધર્મ એવું નથી કે એનાથી બચી જ રહેશે, પણ એટલીસ્ટ આપણને એ અહેસાસ થશે કે આપણું મૂળ આ છે. આપણે શિવના પંથી છીએ, આપણે કૃષ્ણના પંથી છીએ, આપણે રામવાળા છીએ, આપણે દુર્ગાવાળા છીએ. હા, આપણે જે માતાજીમાં આસ્થા હોય મારા બાપ. તમને સારું લાગ્યું હોય તો ઠીક છે, ખરાબ લાગ્યું હોય તો હું ક્ષમા માગીશ, પણ જે પણ આપણે અનુકૂળ હોય મારા બાપા એમ મૂકજો. 5, 25, 100, 200 વાહ મારા વાલા, ધન્યવાદ ધન્યવાદ મારા ભાઈ, ધન્યવાદ. જે અનુકૂળ આવે, મેં મારું બોલી દીધું છે, હવે તમારે આપવાનું છે જે તમને પોસાય. અને હવે જે ગાવા જઈ રહ્યો છું ને એ ઘોર માટેનું જ છે, એટલે તમને જે આવે એ વરસજો. બરાબર ને ધ્રુવભાઈ, તૈયાર છો? મેળવી લીધું તે કમ્પ્લીટ? હાલો. એરી સખી મંગલ ગાવોરી, વરહો મારા બાપ, જે દેવું એ દ્યો, ગાવો એરી સખી મંગલ મંગલ ગાવોરી, ધરતી અંબર એરી સાચી મંગલ મંગલ ગાવો ધરતી અંબર સજાવો, आज उतरेगी पीयू की सवारी. जय हो मारा वालेरा, जय हो. એ પાછળ કોઈ બેન ચાલી ન શકે ને તો કોઈ હાથ લાંબો કરી આવજો. હા અપેક્ષા બેન, એરી કોઈ કાજલ લાવો લાવો, કોઈ કાજલ લાવો, आज उतरेगी पिया की सवारी. ओ आज ओ आज उतरेगी. હા, છેલ્લે કીર્તિદાનભાઈ મારા ઉપર 2000 ની મોટામાં મોટી નોટ ઉડાડીને પછી આને આજે 500 ની ઉડાડી. તાળીઓથી વધાવો ભાવેશભાઈ. હા, आज उतरेगी पीयू की
ધન્યવાદ મારા બાપ. उतरेगी पीयूष की सवारी सवारी लक्ष्मी जीवारो नजर उतारो लक्ष्मी जीवारो नजर उतारो आज पिया घर आवे आज मोरे पिया घर आवे आरी एरी तकरी मोरे रंगों से रंग मिले नए नए ढंग खिले खुशी आज द्वार मेरे डाले डाले डेरा हो खुशी बिहू बिहू पपी हारते ओ पिया रे पिया रे पिया रे पिया रे पिया रे पिया रे थारा बीण लागे नाही मारो जिया रे ऐसे पिहू पिहू पप्पी हारते कुहू कुहू कोयल जपे વાહ વાહ તાળીઓ દેવા દાવા સારું સાઉન્ડ કોયલ બેઠી આંબલિયા
आंगन आंगन है परियों ने घेरा आंगन आंगन है परियों ने घेरा आंगन आंगन है आंगन મોહે રંગ દોરા કેટલું બધું છે હું શું ગાવ મારા બાપ હું શું આપીને જાવ આજે તમને એમ કેટલું મારી સામે તરે છે અહીંયા સામે આજે કંઈક અલગ મૂડ છે દાદા હા આંગન આંગન હે પરિયો ગેરાગન આંગન આંગન હે પરિયો ને ઘેરા ઘેરા અનહત નાદ બજાવો રે સબલિંગ ભરતનાટ્ય શાસ્ત્ર નામનો ભરત મુનિએ ગ્રંથ લખ્યો છે જે મુજબ હું ભણ્યો છું શાસ્ત્રીય સંગીત 19 વર્ષ મેં થોડોક અભ્યાસ કર્યો છે એ મુજબ ભરતનાટ્ય શાસ્ત્રમાં ભરત મુનિએ એવું કહ્યું છે કે 14 પ્રકારના નાદ હોય છે એમાં એક નાદનું નામ છે આહત અને બીજા નાદનું નામ છે અનાહત નાદ આહત નાદ એટલે બે વસ્તુના ઘર્ષણથી ઊભો થાય અને આહત નાદ કહેવાય જેમ કે બેન્જો ઉપર આહત નાદ છે તબલા ઉપર થપાટ પડે તો એને આહત નાદ કહેવાય મંજીરા વાગે તો એક બે વસ્તુના ઘર્ષણથી ઊભો થયેલો નાદ અને એને આપણે સાંભળી શકીએ એને આહત નાદ કહેવાય પણ અનાહત નાદમાં બે વસ્તુનું ઘર્ષણ ના હોય એ કોઈ સાંભળી ના શકે એ અંદરથી ઉદ્ભવતો નાદ છે અને આહત નાદ તો માનવ દ્વારા મહામાનવને રાજી કરવાનો નાદ છે જ્યારે અનાહત નાદ ભક્ત દ્વારા ભગવાનને રાજી કરવા માટેનો નાદ છે એ નાદ અનાહત નાદ માત્ર ને માત્ર ભક્ત પોતે અનુભવી શકે ને ઈશ્વર સાંભળી શકે એ નાદની વાત છે શિવજીના ડમરૂમાંથી 14 પ્રકારના અક્ષરો નીકળ્યા એમાંથી વ્યાકરણ બન્યું પણ વ્યાકરણ શેમાંથી જન્મ્યું નાદમાંથી એટલે આપણે એક બહુ જૂની કહેવત છે ભાષા નહીં તમે ભાવ પકડો એવું આપણે કહેવત છે શું કામ તો કે ભાષાનો જન્મ પછી થયો પહેલાં ભાવનો જન્મ થયો અને નાદની અંદર ભાવ હોય છે મૂંગો માણસ છે ને આપણને સમજાવી શકશે પણ અમુક બોલતાને આપણે સમજાવી નથી શકતા પરિસ્થિતિ એવી છે હાજી એટલે નાદ જે છે એ સર્વોપરી છે પછી શબ્દનું વ્યાકરણ ને ભાષા પછી છે અને એ નાદ દેવોના દેવ મહાદેવ માટેનો નાદ છે અને એ મારે માના ચરણમાં રાખવો છે આપ સૌના આશીર્વાદ જ માત્ર ગુરુજનોના આશીર્વાદ આપના ચરણની રજ છું મારા બાપ બીજું કાંઈ જ નથી આપને અંદર બેઠેલા પરમાત્માને રાજી કરવા માટે આવ્યો છું માને રાજી કરવા માટે આવ્યો છું એટલે બહુ જાજો સમય નહીં લઉં મેં જાજો સમય લઈ લીધો મને ખબર છે આપણે જયદીપભાઈને હજી સાંભળવા છે પણ આ મારી પ્રસ્તુતિ માના ચરણમાં અને આપ સૌના ચરણમાં અનહત નાદ બજાવો સરને અનહત અનહત નાદ બજાવો રે સબ મેલ આનાદ રાધિના દિલ કદા કદી ગન રાધિના દિલ કદા કદી ગન રાધિના રાધિના ધા 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 રાધિના 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 દિલ રાધિના 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 દિલ ધા 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 રે રે સાની સા ધની પમ પ ગ મ રે સાની સા અનહદના
ni pa ni pa ma ga ma re sa ni sa an ha da na pa ma pa ga ma re ga sa re ni sa an ha da na re re sa ni sa tha ni pa ma pa ga ma re sa ni sa an ha da na शिव 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 आदि अनंत शिव आदि अनंत शिव बोले महादेव हर 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 महादेव हर हर महादेव अरे बाप एवो नारो लगाड़ो सीधो सोमनाथ जाए અને સોમનાથથી પડઘો પડઘાય ને સીધો અહીંયાથી પડઘો નીકળે સીધો પશુપતિનાથ અને પશુપતિનાથથી સીધો રામેશ્વર આંટો મારીને સીધો કૈલાસ્ટ એનાથી આગળ છે જ નહીં હિમાલયના ખોપરાની ઉપર બેઠેલા મહાદેવનો ખ્યાલ આવે કે આપણે બધાને યાદ કરીએ છીએ અહીંયા મા જગદંબાના સાનિધ્યમાં આપણે યાદ કરીએ છીએ એવું મારો બાપ બે હાથ ઊંચા કરીને आदि अनंत शिव आदि अनंत शिव बोले महादेव हर 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 महादेव हर हर महादेव हर हर महादेव शिव 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 pama pada dhamma padane denisa nisare sare ga gare gama pama pada dha
ધમ પદ આ રંગ પૂરવાની વાત છે. આટલી દુઆ કાફી છે. એવું કહીને ગયા કે તારા ગળાને કાંઈ ન થાય મારા ભાઈ, પણ તમારા બધાની દુઆ છે કે આ ત્રણેય સપ્તકમાં આરામથી આંટો મારીને હોય આવે ને તો અહીંયા કંઈ ફેર નથી પડતો. તમારા આશીર્વાદ સિવાય કંઈ શક્ય નથી. ઈશ્વરના તો આશીર્વાદ હોય જ, પણ તમારો પ્રેમ, તમારી સૂર પ્રત્યેની ભાવના, એટલે કાંઈ એ પ્રેમ ક્યાંય થવા ન દે, એ કાંઈ થવા ન દે. Mare sani da an har, mere sani da dani ba ma pa ga mare sani da an har, mini bani ba ga mare ga sa re sa da an har, pa ma pa ga mare ga sa re sa da ni an har, sa re ma mare sa re ma mare sa re ma sa re sa ni da an har, ni ba ga anhat na de sa ri sa ba mi an har Mama re mama re sa ni sa an ni ni pa ga ma re sa ni sa da ni an re sa ni sa da ni pa ga ma re ga sa re ni an ha sa ni da pa ma re sa ni sa da ni an ha sa re ga ma pa da ni sa re an ha re अनहत नारे बजाओ जी सब मिले आज मोरे पिया घर आज मोरे पिया घर
કટારી એ તમારું કામ છે. એ લાગી રે મેરામની ચોધારી લાગી ગઈ કલે રે કટારી બેની મારા મુરિયા કમળમાં લાગી રે ઓ આજ મેરામની ચોધારી લાગી ગઈ લાગી કલે કટાર એક કડી ગાઈ નાખો બરાબર ને. મારી કટારી મૂળદાસની અને જુગદે કરીને જાય જુગદે કરીને ઘાયલ કરી ગઈ મારું પાંજરું. મારી કટારી મૂળદાસની અને જુગદે કરીને જાય આ મને આદત ન હોય ને કટારી ની. અમારી કટારી જુદી છે પાછી. કટારી કાળજે વાગી. અમારી કટારી ઓલી નાની નાની કટાર હોય, તમારી ચોધારી જેવી ન હોય. અમારી નાની કટારી હોય. તમારી યાદ આવે છે, રહું છું રાત જાગી તમારી. પણ મારા મિત્રો બધા બેઠા છે એટલે છેલ્લી એક બે પ્રસ્તુતિ લઈ લઉં. મિત્રતાનું મારું ગીત છે, એ બહુ ફેમસ થયેલું ને આપ સૌએ ખૂબ વધાવ્યું છે. ત્યારે જબ તક સાસે ચલેગી तुझको चाहूंगा जब तक सांसें चलेगी. એક સરહદ પર કોલ આપીને આવનારો માણસ ઘરે પાછો નથી આવી શકતો. અને દેશ માટે એનો પ્રેમ કેવો હોય. જબ તક सांसें चलेगी तुझको चाहूंगा जब तक सांसें चलेगी तुझको चाहूंगा मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार. मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार. जब तक सांसें
जाने मन हम भी तुम पे जान निसार करते हैं, जाने मन हम भी तुम पे जान निसार करते हैं। ऐ सनम हम तो सिर्फ तुमसे प्यार करते हैं, ऐ सनम हम तो सिर्फ तुमसे प्यार करते हैं। तेरी उम्मीद तेरा इंतजार करते हैं, तेरी उम्मीद तेरा इंतजार करते हैं। ऐ सनम हम तो सिर्फ तुमसे प्यार करते हैं, ऐ सनम हम तो सिर्फ तुमसे प्यार करते हैं। तू ही रे तेरे बिना मैं कैसे जीऊं। બધી ફરમાઈશ છે નાની નાની છોકરાઓની ફરમાઈશ છે એટલે બે બે લાઈન્સ લઈ લો. હા आजा रे यूं ही तड़पाना तू मुझको, जान रे यूं ही तड़पाना तू मुझको। चांद रे आजा दिल की जमीन पे तू, आजा दिल की जमीन पे तू, आजा दिल की जमीन पे तू। कहना गलत गलत को छुपाना सही सही, कहना गलत गलत को छुपाना सही सही, कहना गलत गलत. આમાં તો તાલી હોય હો સાથે. कहना गलत गलत को छुपाना सही सही, कासिद कहा जो उसने, कासिद कहा जो उसने बताना सही सही, कहना गलत गलत को छुपाना सही सही. ये वाह धना रे धना धना रे धना धना. ये सुबह सुबह चेहरे की रंगत उड़ी हुई, ये सुबह सुबह शब्दों सामने, ये सुबह सुबह चेहरे की रंगत उड़ी हुई, ये सुबह सुबह चेहरे की रंगत उड़ी हुई. कल रात तुम कहाँ थे बताना सही से, कहना गलत गलत. ये सुबह सुबह चेहरे की रंगत उड़ी हुई, ये सुबह 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 चेहरे की रंगत उड़ी हुई हुई. कल रात तुम कहाँ थे, कल रात तुम कहाँ थे बताना
सही सही कह गलत गलत तो छुपाना सही सही પણ આ બધું તો ગવાશે, મારે મૂળ તરફ પાછું આવવું છે. એટલે મૂળ ભજન શું હતા? मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे जहाँ मेरे अपने जहाँ मेरे अपने जहाँ मेरे अपने जहाँ मेरे अपने कहीं कुछ नहीं यहाँ लेके आए मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई